નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ભારે ઉતાર ચઢાવ બાદ દિવસના અંતે બજાર ઘટાડા સાથે થયા બંધ. 25,000ના સ્તર ટકાવી રાખવામાં નિફ્ટી થયો નિષ્ફળ. જોવા મળ્યો લગભગ 200 પોઈન્ટનો ઘટાડો. તો બેંક નિફ્ટીનું પણ ઘટાડા સાથે ક્લોઝિંગ, પરંતુ મિડ કેપ સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ રહ્યું યથાવત. ડિફેન્સ શેર્સમાં આજે ફરી આવી તેજી. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 1.25% જેટલો ઉછળ્યો. ભારત ડાયનેમિક્સ 0.5% વધીને રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યો, જ્યારે એચએલ, મઝગાંવ ડોક અને કોચિન શિપયાર્ડમાં પણ 1 થી 2.5% સુધીનો ઉછાળો. સિમેન્ટ શેર્સમાં આજે ઘટાડો 2.25% ઘટીને અલ્ટ્રાટેક સિમેન્ટ બન્યો. નિફ્ટીનો ટોપ લૂઝર ગ્રાસિમમાં પણ 0.5%થી વધારેનો ઘટાડો. ત્યાં જ અંબુજા સિમેન્ટ અને દાલમિયા ભારતમાં પણ દબાણ. અને સીએનબીસી બજારના સમાચાર પર લાગી મોહર. ઇન્ડિગોમાં થઈ 6% ઇક્વિટીની મોટી ડીલ. લાર્જ ટ્રેડની વેલ્યુ 12,330 કરોડ. પ્રમોટર રાકેશ કંગવાલના હિસ્સો વેચવાના સમાચાર. શેર લગભગ 2% ઘટીને વાયદાના ટોપ લૂઝરમાં સામેલ. ત્યારે આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજનું માર્કેટ સેશન ઉતાર ચઢાવવાળું રહ્યું અને ક્લોઝિંગ જે છે એ દિવસના અંતે આપણે જે રીતે જોઈ રહ્યા છે લગભગ દિવસના નીચલા સ્તરોની આસપાસ થતું જોવા મળી રહ્યું છે. વાત સેન્સેક્સથી કરી લઈએ. સેન્સેક્સનું ક્લોઝિંગ 81,551 ઉપર થયું છે, એટલે લગભગ 0.5%નું દબાણ સેન્સેક્સ ઉપર બન્યું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.70%નું દબાણ બન્યું અને જે રીતે આપણે વાત કરી 25,000ના સ્તર નિફ્ટી નથી જાળવી શક્યું અને 24,826 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડકેપ માટે ચોક્કસપણે લીલા નિશાનમાં કારોબાર બંધ થયો છે. 0.15%ની મજબૂતી સાથે 57,154 ઉપર ક્લોઝિંગ મિડકેપનું થતું દેખાયું છે. અને બેંક નિફ્ટીની જો વાત કરીએ તો 0.39%નું દબાણ બેંક નિફ્ટી ઉપર પણ બન્યું. 55,352ના સ્તર બેંક નિફ્ટીમાં બન્યા છે. હવે જોઈ લઈએ એડવાન્સ ડિક્લાઇન રેશિયો કઈ રીતનો રહ્યો છે. 1,270 સ્ટોક્સમાં આજે લીલા નિશાનમાં મજબૂતી સાથે કારોબાર બંધ થયા છે, તો 1,358 સ્ટોક્સની અંદર દબાણ સાથે લાલ નિશાનમાં કારોબાર બંધ થયા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ ઉપર નજર કરી લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.29%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર કાઉન્ટર. ત્યારબાદ આઈટીસીમાં લગભગ 2%નું દબાણ આજના દિવસે બનતા આપણે જોયું છે. જેએસડબલ્યુ સ્ટીલમાં 1.80%નું દબાણ અને ટાટા મોટર્સમાં 1.72%નું દબાણ આજે બન્યું છે. આ ઉપરાંત એક્સિસ બેંક, ગ્રાસિમ, એનટીપીસી અને એમએનએમમાં પણ 1.25% દબાણ બનતા આપણે જોયા છે. હવે વાત કરી લઈએ કયા સ્ટોક્સમાં આજે મજબૂતી રહી. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ આજે મજબૂત સ્ટોક રહ્યો છે. આજનો ટોપ ગેનર 3.43%ની મજબૂતી અહીંયા આગળથી થતી આવતી દેખાયું છે. ત્યારબાદ ઇન્ડસઇન્ડ બેંક 2.57%ની મજબૂતી અહીંયા આગળથી બની છે. ટ્રેન્ટમાં 0.85%ની મજબૂતી અને સન ફાર્મામાં 0.44%ની મજબૂતી આવી છે. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, નેસ્લે ઇન્ડિયા, બીએલ અને ડોક્ટર રેડ્ડીઝ જેવા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં લગભગ 5%ની આસપાસની મજબૂતી દિવસ દરમિયાન આવતી જોવા મળી છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. વિકાસજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજનું જે ક્લોઝિંગ છે લગભગ ડે લોની આસપાસ છે, 25,000ની નીચે છે, 24,826 ઉપર. તો આ ક્લોઝિંગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની આપ સલાહ આપશો? આજે એક સીસો રાઈડ હતી. બજાર ગેપ ડાઉન ઓપન થયો, સપોર્ટ લીધો 24,750, 24,800 ની આસપાસ. પાછા એક હાયર સાઈડના બે એવરેજમાં 25,030 ને ટેસ્ટ થઈ રહી અને પાછી એક કરેક્ટિવ એક્શન અને પ્રીવિયસ ડેનો જે ગેઇન્સ હતો એને સેક્રિફાઈસ કર્યું છે. તો એક હેલ્ધી કરેક્શન છે ઓવરઓલ બ્રોડર બેસિસમાં. બટ જ્યારે આપણે જોઈએ તો 20 ડે એવરેજને બજાર હોલ્ડ કરી રહ્યું છે અને હાઈટ સાઈડમાં 25,050નો જે ફર્સ્ટ બેન્ડ ઓફ રેઝિસ્ટન્સ છે, જેમ કે હાઈએસ્ટ કોલનું ઓપન ઇન્ટરેસ્ટ છે 25,000 અને 25,200માં, તો એનું રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છે. અને આજે સેન્સેક્સની બી એક્સપાયરી હતી એટલે થોડું વોલેટિલિટી વધી ગઈ સેકન્ડ હાફમાં.
અને રોલ ઓવર મુવમેન્ટ પ્રિટી સ્વિફ્ટ થયા છે. આજે આપણે જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સમાં 32 થી 45 થી 50% વચ્ચે રોલ ઓવર થઈ ગયા છે. એ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. એ બી 24,650ના સ્ટોપ લોસની સાથે નિફ્ટીમાં બાય કરવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી. ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ આવશે મે બી 25,200. એ બી આ એક્સપાયરીમાં નહીં તો આવતી એક્સપાયરીમાં બને આવતા અઠવાડિયા સુધી 25,200 થી 25,300 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે. 24,650નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ. ઓકે, તો નિફ્ટી માટે પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 24,650ના સ્ટોપલોસને મેન્ટેન કરો અને ટાર્ગેટ જે છે પહેલો ટાર્ગેટ 25,200, ત્યારબાદ 25,300ના ટાર્ગેટ પણ બની શકે છે. હવે બેંક નિફ્ટીની વિકાસની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો લગભગ 0.40% જેવું દબાણ બન્યું છે અને 55,352ની આસપાસ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી પર તમારી કઈ રીતની સલાહ રહેશે? આપણે છેલ્લા 2-3 અઠવાડિયાથી અવોઇડ કરવાની સલાહ આપી રહ્યા છે. કેમ કે કોઈ ડિરેક્શનલ ટ્રેડ નથી બની રહ્યો. જે આઉટ પરફોર્મન્સ આપણે માર્ચ મહિનામાં અને એપ્રિલ મહિનામાં જોયું તો મે મહિનામાં એકદમ સબડ્યુડ હતો. ત્યારે આપણે લાસ્ટ મંથની ક્લોઝિંગ જોઈએ તો 55,100ની આસપાસ હતી અને હમણાં 55,400ની આસપાસ ચાલી રહ્યું છે. હાયર સાઈડમાં 56,000. છેલ્લા 4 અઠવાડિયાથી બેંક નિફ્ટી મે બી 54,500 ઓન ધ ડાઉન સાઈડ અને 56,000 લેવલ્સ ઓન ધ હાયર સાઈડમાં અથડાયા કરે છે. એ ડિરેક્શનલ બ્રેકઆઉટનું ટ્રેડ બને. મે બી નેક્સ્ટ વીકમાં આરબીઆઈની ક્રેડિટ પોલિસી છે ત્યારે થોડું મોમેન્ટમ ટ્રેડ થાય. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, બટ મે બી ડિક્લાઇન્સ આવે નિયર ટુ 55,000ની આસપાસ ત્યારે બાય કરવાની સલાહ રહેશે. 54,500નો સ્ટોપ લોસ અને હાયર સાઈડમાં એક નવો 52 વીક હાઈ બનાવે આવતા અઠવાડિયે જ્યારે ક્રેડિટ પોલિસીનું આઉટકમ બને. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ છે. અત્યારના સ્તરથી ઘટાડાની સલાહ નથી, ઘટાડે ખરીદી કરીને ચાલવાનું છે અને આરબીઆઈ પોલિસીની આસપાસ આપણે અહીંયા આગળથી એક નવા હાઈ બેંક નિફ્ટીની અંદર બનતા જોઈ શકીએ છીએ. તો આ વ્યૂ બેંક નિફ્ટી ઉપર, પણ નિફ્ટી માટે ચોક્કસપણે વિકાસનો વ્યૂ જે છે એ અહીંયા આગળથી પોઝિટિવ બનતો દેખાયો છે. તો હવે આપણે સ્ટોકની પણ ચર્ચાની શરૂઆત કરીએ. આજે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસનો સ્ટોક જે છે એની અંદર જે રીતના સમાચારો અહીંયા આગળથી આવતા દેખાયા છે, જેવી દ્વારા મ્યુચ્યુઅલ ફંડની ખરીદીને એક અપ્રુવલ મળતું દેખાયું છે, એને કારણે એક સારી મજબૂતી લગભગ 0.4%ની. આ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? કયા ટાર્ગેટ બનતા હવે જોઈ રહ્યા છો આપ? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. કેમ કે સ્ટોક સસ્ટેન્ડ અમાઉન્ટ ઓફ અપટ્રેન્ડ લઈ રહ્યો છે. જે હિસાબે ડબલ બોટમ બનાવી છે નિયર ટુ 210 220 લેવલ્સથી, ત્યાંથી નો ડાઉટ સારી રિકવરી આપણને જોવા મળી. અને આજે પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવ્યા મ્યુચ્યુઅલ ફંડના, જે હિસાબે અનાઉન્સમેન્ટની સાથે સ્ટોક પ્રાઇસ એન્ડ વોલ્યુમ એક્શન બંને સ્ટ્રોંગ હતા. નો ડાઉટ આજે 200 ડે એવરેજની આસપાસ ક્લોઝ થયો છે તો થોડું રિટ્રેસમેન્ટ બને મે બી અરાઉન્ડ 280 278 લેવલ્સની આસપાસ. તો થોડું માઇનર પુલબેક આવે કેમ કે આપણે 200 ડે એવરેજને રેઝિસ્ટ કરી શકાય. બટ જે બી ડિક્લાઇન આવે એમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી 350 સુધીનો વ્યૂ આપણે છેલ્લા આવતા 2-3 મહિનામાં જોઈ શકીએ. તો આવતા 2-3 મહિનામાં 350 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી જીઓ ફાઇનાન્શિયલ્સમાં દેખાઈ શકે છે. તો એક પોઝિટિવ વ્યૂ ખરીદારી તરફ રહેવાની સલાહ બની રહી છે. તો સાથે જ હવે આપણે બેંકની વાત કરી લઈએ. બેંકમાં આપણે જોઈએ તો આમ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ અહીંયા આગળથી આવતા દેખાય છે. ઇન્ડસઇન્ડ બેંક 2.5%ની મજબૂતી દર્શાવી રહ્યું છે. બાકીની બધી બેંકની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો એક્સિસ બેંકમાં 2%નો ઘટાડો રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ આમાં પણ આમ ઘટાડા સાથે જ કારોબાર બંધ થયા છે. તો બેંકને કઈ રીતે જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે? એક્સિસ બેંકમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. સ્ટોક આઉટ પરફોર્મન્સ બન્યો તો 240-250 સુધીનો એક વ્યૂ બન્યો અને ત્યાંથી થોડું કરેક્ટિવ એક્શન લીધું છે. જોઈએ તો 20 ડે એવરેજ છે અરાઉન્ડ 1170 1175ની આસપાસ અને કન્ટિન્યુઅસ બેસિસ પર હોલ્ડ કરી રહ્યું છે. તો મે બી એક્સિસ બેંકમાં કરંટ લેવલ્સથી પ્રાઇસ કન્સોલિડેશન પતી ગયો છે અને એક સ્ટ્રોંગ મૂવ બને મે બી અરાઉન્ડ 1310 1320 સુધી. એટલે એક્સિસ બેંકમાં પોઝિટિવ વ્યૂ રાખવાની છે. ઓકે, તો એક્સિસ બેંકની અંદર અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ડિફેન્સ સ્ટોક્સમાં આજે આપણને સારી મજબૂતી આવતી જોવા મળી છે. ખાસ કરીને બીડીએલના કાઉન્ટરની અંદર મજબૂતી રહી છે. બીએલના કાઉન્ટરમાં પણ થોડી મજબૂતી રહી છે. એચએએલ હોય, મસ્કાઉ ડોક હોય, કોચિન શિપયાર્ડ, બધામાં આજે આપણે એક
મજબૂતી તરફનો જો માહોલ બનતા જોયો છે. જે રીતે ગૃહમંત્રીની અહીંયા આગળ સમીક્ષા કરવામાં આવી છે ડિફેન્સ કંપનીઓની, એનો પણ એક સપોર્ટ ચોક્કસપણે આવતો દેખાયો છે. ડિફેન્સ કંપનીઓના આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને કયા સ્ટોક પર ખાસ ફોકસ રાખવાની સલાહ આપશો, વિકાસજી? इससे બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ રહ્યું આપણે નો ડાઉટ કન્ટિન્યુઅસ બેસિસ પર બીએલ અને એચએલ રેકમેન્ડ કરતા આવ્યા છે. એ બી એચએલમાં હજી બી જગ્યા છે. સ્ટેજ શોર્ટ 52 વીક હાઈથી 10% દૂર છે, તો 5450 5500 સુધીનો એક મૂવ બની શકાય. પણ આપણે જોઈએ તો જે હિસાબે સ્ટ્રોંગ પેનિટ્રેશન બન્યું છે મે એક્સપાયરીમાં ડિફેન્સ શેર્સમાં, અને જે હિસાબે સ્ટોક્સના બીડીએલ આપણે એફએનડો બાસ્કેટમાં આવતા મહિનાથી ઇન્ક્લુડ થવાનું છે, એટલે વોલ્ટાલિટી બંને વધી શકે. મઝડાઉ ડોટમાં બી વોલ્ટાલિટી વધી શકે એફએનડો ઇન્ક્લુઝનની સાથે. એટલે કરંટ લેવલ્સથી નહીં, મે બી એક રિટ્રેસમેન્ટ બને, 4 થી 5% કરેક્શન આવે. ઇન્ડેક્સ બેઝમાં ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં 7-8% કરેક્શન આવે ત્યારે રિવ્યૂ કરવાની સલાહ. ઓકે, તો ડિફેન્સ કંપનીઓમાં અત્યારે કોઈ ખરીદારીની સલાહ નથી બની રહી. એક રિટ્રેસમેન્ટ મળે ત્યારબાદ અહીંયા આગળથી વ્યૂ લેવાનો રહેશે. ઇન્ડેક્સમાં 3% અને સ્ટોકમાં 7-8% ઘટાડો આવ્યા બાદ અહીંયા આગળથી નવો વ્યૂ લેવાની સલાહ બની રહી છે. તો આજે આપણે આ ડિફેન્સ સ્ટોકમાં જે તેજી આવી છે ત્યારબાદ શું કરવું એની પણ એક વાત અહીંયા આગળથી કરી છે. હવે થોડા ઘટાડા તરફના કાઉન્ટર્સની પણ આપણે અહીંયા આગળથી જો વાત કરી લઈએ. સિમેન્ટ સેક્ટરમાં આજે આપણને ઘટાડો દેખાયો. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.25% દબાણ સાથે આજનો નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો છે. આ ઉપરાંત ગ્રાસિમમાં પણ 1.5% દબાણ છે. અંબુજા, દાલમિયા, એસીસી આ બધામાં દબાણ તરફના કારોબાર થતા આપણને જોવા મળ્યા છે. તો વિકાસજી, સિમેન્ટમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? સિક્લિકિલિટી વાઇઝ થોડું પ્રેશરમાં રહી શકે છે. દાલમિયા ભારત આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કરી લીધું. 22મો ટાર્ગેટની માટે ઓલમોસ્ટ અચીવ થઈ શક્યો છે. જે હિસાબે વરસાદની શરૂઆત થઈ છે, જે હિસાબે પ્રાઇસ હાઇક આ લોકોને મળ્યા નથી જે એક્સપેક્ટેડ હતા, તો ત્યારબાદ થોડું સેક્ટર પ્રેશરમાં છે. રિઝલ્ટ બાદ બી આપણે જોઈએ તો એક સિમેન્ટ સેક્ટરમાં કોઈ એવું સ્ટ્રોંગ ફોલોઅપ એક્શન આપણને જોવા મળ્યું નથી. અલ્ટ્રાટેક સિમેન્ટ 200 ડે એવરેજની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જો આજે 200 ડે એવરેજનો બ્રેકડાઉન આવે અને લીડર ઓફ ધ સેક્ટરમાં જે બ્રેકડાઉન આવે તો સેક્ટર થોડું પ્રેશરમાં રહી શકાય. એટલે બેટર છે થોડું અવોઇડ કરવું આવતા 1.5-2 મહિના માટે. ઓકે, તો આપણે સિમેન્ટની પણ અહીંયા આગળથી વાત કરી છે અને ત્યાં આપણે જે રીતે વાત કરી દાલમિયા ભારત ઉપર એક ફોકસ આપણો પોઝિટિવ રહ્યો છે. તો સિમેન્ટ સેક્ટરની અહીંયા આગળથી ચર્ચા કરી છે. આજે ખાસ સમાચારમાં રહેલા સ્ટોકની જો વાત કરીએ તો ઇન્ડિગોનું કાઉન્ટર આપણે ચોક્કસ ચર્ચા કરવું જોઈએ. અહીંયા આગળ જે રીતે પ્રમોટરે પોતાનો હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાયા છે અને એક મોટો ઘટાડો આ સ્ટોકની અંદર આવતો દેખાયો છે. 6% આસપાસનું દબાણ ઇન્ટરગ્લોબ એવિએશનની અંદર બન્યું છે. તો આ સ્ટોક પર હવે આપની કઈ રીતની સલાહ રહેશે? પ્રમોટર એક્ઝિટ રેગ્યુલર લેવલ્સ પર થતી જ આવી છે. જ્યારે બી એમનું લોકિંગ જોયેલું છે એના 1-2 દિવસ પછી એમને એક્ઝિટ કરી છે, કેમ કે એમની પરચેસ પ્રાઇસ જ એટલી મેડિક્યોર છે કે એમને કોઈ ફરક નથી પડતો શું પ્રાઇસ એક્ઝિટ કરે. બટ જે હિસાબે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ટરેસ્ટ અને જે હિસાબે પેનિટ્રેશન હર પ્રાઇસ લેવલથી વેચ્યા પછી બી સ્ટોક નવો 52 વીક હાઈ બનાવી રહ્યો છે. એટલે સ્ટોકમાં જે કરેક્ટિવ એક્શન બને આ સારી ઓપોર્ચ્યુનિટી છે લોન જવા માટે. સ્ટોક રિટ્રેસ થયો છે મે બી અરાઉન્ડ 5800 લેવલ્સથી. એક સારી ઓપોર્ચ્યુનિટી છે પોસિબલ એ બી કરંટ લેવલ્સથી લોંગ જવા માટે. ઓકે, તો ઇન્ટરગ્લોબ એવિએશનમાં કરંટ લેવલથી લોંગ જવાની એક સારી ઓપોર્ચ્યુનિટી છે. તો આ એક વ્યૂ આપણે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો ઉપર લીધો છે. ઓલેક્ટ્રા ગ્રીનનો સ્ટોક પણ આજે આપણે ચર્ચામાં રહેતો જોયો છે. અહીંયા પણ એક ખાસો ઘટાડો આવતો દેખાયો છે. સમાચાર આવતા દેખાયા કે મહારાષ્ટ્ર સરકાર તરફથી જે ઓર્ડર હતા એ કેન્સલ કરવામાં આવ્યા છે. કંપનીએ પોતાનો પક્ષ પણ રાખ્યો છે, પણ સ્ટોકમાં આજે આપણને ખાસો ઘટાડો જોવા મળ્યો છે 6.50%નો. આ સ્ટોક માટે આપની કઈ રીતની સલાહ રહેશે? બેટર છે અવોઇડ કરવું. જેમ કે આપણે જોઈએ તો ઓર્ડરના અનાઉન્સમેન્ટ્સની ઉપર જ સ્ટોક સન સાઇડ ચાલ્યો હતો લાસ્ટ રેલીમાં, જ્યારે 2023-2024ની રેલીમાં. ત્યારબાદ સ્ટોકે ઓલમોસ્ટ 1700-1800નો હાઈ બનાવીને કરેક્ટિવ એક્શન લીધો છે. જે હિસાબે ઓર્ડરના અનાઉન્સમેન્ટ્સ ઉપર ચાલ્યો હતો અને અગર જો ઓર્ડરનું અનાઉન્સમેન્ટ કેન્સલ થઈ જાય છે તો સ્ટોક પ્રેશરમાં રહી શકાય. મે બી મેનેજમેન્ટે ડિનાય કર્યું છે, બટ એકચ્યુઅલ આઉટકમ આવે તો એના પછી સ્ટોકમાં થોડું રિએક્શન આપણને જોવા મળી શકે. એટલે બેટર છે અવોઇડ કરવું. હવે સૌથી પહેલાં તમારી પસંદગીના કાઉન્ટર્સ જાણી લઈએ. આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? જે કેમિકલ સ્પેસમાં સ્ટ્રોંગ એટ્રેક્શન છે બંને મિડ કેપ્સ અને સ્મોલ કેપ સાઇડમાં. ભારતીય ઇન્ડસ્ટ્રીઝ આપણે જોઈએ તો 200 ડે એવરેજ ગયા અઠવાડિયે ટેસ્ટ કર્યો હતો, થોડું પછી પાછું રિટ્રેસમેન્ટ થયું.
એ લોઅર બેન્ડ ઓફ ધ એવરેજીસને સપોર્ટ લઈને આજે સ્ટ્રોંગ પ્રાઇસ વોલ્યુમ એક્શન આપણને જોવા મળી છે. તો 200 એવરેજનો બ્રેકઆઉટ ટ્રેડ બની શકાય આરતી ઇન્ડસ્ટ્રીઝમાં, એટલે આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બાય કરવાની સલાહ રહેશે 545 555 ના ટાર્ગેટની માટે, અને ટ્રેડ સ્ટોપ લોસ આવશે અરાઉન્ડ 445 ની આસપાસ. અને બીજો સ્ટોક લાગે છે ક્રેમ સ્પેસમાં સિન્જીન ઇન્ટરનેશનલ. સિન્જીન ઇન્ટરનેશનલમાં આપણે જોઈએ તો સ્ટોકમાં એક મોટું સેલ ઓફ જોયું હતું રિઝલ્ટના બાદ. ત્યારબાદ કન્ટિન્યુઅસ બેસિસ પર વીકલી ચાર્ટ્સ ઉપર હાયર બોટમ સ્ટ્રક્ચર ફોર્મ કરી રહ્યું છે. એટલે સિન્જીન ઇન્ટરનેશનલમાં બાય કરવાની સલાહ રહેશે 610 ના સ્ટોપ લોસની સાથે. રાઈટ સાઈડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ બનશે 720. ઓકે, તો જે વિકાસની પસંદગીના બે કાઉન્ટર્સની અહીં આગળથી વાત કરી લઈએ તો આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. લેવલ્સ જે તમારે ધ્યાને રાખવાના છે 445નો સ્ટોપ લોસ, 545થી 555ના ટાર્ગેટ આરતી ઇન્ડસ્ટ્રીઝની અંદર બનતા દેખાઈ શકે છે. અને બીજી વિકાસની પસંદગીનો સ્ટોક જે છે એ છે સિન્જીન ઇન્ટરનેશનલ. 610નો સ્ટોપ લોસ અહીં આગળથી ધ્યાને રાખો. 720ના ટાર્ગેટ માટે અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આ આપણે વિકાસજીની પસંદગીના બે ટ્રેડિંગ કોલ્સની વાત કરી છે. અન્ય સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. એફએમસીજી સેક્ટરમાં આજે આપણે દબાણ બનતું જોયું, જ્યાં આઈટીસીમાં 2%નું દબાણ બન્યું અને ટોપ લૂઝરની અંદર આપણને સામેલ થતો આ સ્ટોક અહીંયા આગળથી દેખાયો છે. આ ઉપરાંત પણ એચયુએલના કાઉન્ટરમાં પણ દબાણ હતું. ટાટા કન્ઝ્યુમરમાં પણ 0.5% આસપાસનું દબાણ બનતું આપણે જોયું છે. એફએમસીજી સ્ટોક્સમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ રહેશે? સેક્ટર બહુ નાની રેન્જ, પર્ટિક્યુલર રેન્જમાં રેઝિસ્ટ થઈ રહ્યું છે. જેમ કે આપણે જોઈએ તો ઓવરઓલ સેક્ટરમાં નો ડાઉટ સ્ટ્રેન્થ છે, બટ બ્રેકઆઉટ ટ્રેડ નથી બની રહ્યો. આજે બી આપણે જોઈએ તો 200 એવરેજને ટેસ્ટ કરીને પાછો રિટ્રેસ થયો છે એફએમસીજી સેક્ટર 0.8%. નો ડાઉટ આજે સેન્સેક્સની એક્સપાયરી હતી તો ઇન્ડેક્સ પિવોટલ્સમાં થોડું પ્રેશર બની શકાય, એટલે થોડું કરેક્ટિવ એક્શન મે બી આપણને જોવા મળે. પણ આપણે જોઈએ તો અદાની વિલ્મરમાં સારું પ્રાઇસ અને વોલ્યુમ એક્શન આપણને જોવા મળી છે એફએમસીજી બાસ્કેટમાંથી. એટલે અદાની વિલ્મર પર પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. હાયર સાઈડમાં મે બી પોટેન્શિયલી 295 થી 310 સુધીનો ટાર્ગેટ બની શકાય અદાની વિલ્મર માટે. ઓકે, તો અદાણી વિલ્મર ઉપર અહીંયા આગળથી એક ફોકસ રાખીને ચાલી શકો છો. તો એફએમસીજી સેક્ટરમાંથી અહીંયા એક અદાણી વિલ્મરની આપણે ખાસ ચર્ચા કરી છે. ત્યારબાદ ઓટો સ્ટોક્સની પણ વાત કરી લઈએ. ટાટા મોટર્સમાં આજના દિવસે આપણને દબાણ બનતું દેખાયું છે. લગભગ 0.5% જેવું દબાણ ટાટા મોટર્સની અંદર બન્યું છે. આ ઉપરાંત અન્ય સ્ટોક્સની ઉપર આપણે નજર કરી લઈએ. એમએનએમમાં પણ 1.30% જેવું દબાણ બન્યું છે. મારુતિ સુઝુકીમાં ફ્લેટ ક્લોઝિંગ આવતું દેખાયું છે. આઈસર મોટર્સ, આ બધામાં પણ 0.5% આસપાસના દબાણ રહ્યા છે. બજાજ ઓટોનું કાઉન્ટર એક થોડું પોઝિટિવમાં હતું. કઈ રીતની આપની સલાહ રહેશે ઓટો સેક્ટરના સ્ટોક્સમાંથી? બજાજ ઓટો આપણે કન્ટિન્યુઅસ બેસિસ પર ડિસ્કસ કરતા આવ્યા છે. 70-100 8,000ના લેવલથી ઓલમોસ્ટ હાયર સાઈડના 9,000ના ટાર્ગેટ અચીવ થઈ ગયા છે. પણ હજી બી સ્ટોકમાં સ્ટ્રેન્થ છે. મે બી પ્રોબેબલી આ અઠવાડિયામાં રિઝલ્ટ છે. અને રિઝલ્ટમાં થોડું બી પોઝિટિવ પ્રાઇસ એક્શન આપણને જોવા મળે તો સ્ટોકમાં 9,200 થી 9,300 સુધીની જગ્યા છે. એ બજાજ ઓટોમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ટાટા મોટર્સ લોઅર લેવલ્સથી નો ડાઉટ સારી રિકવરી આપણને જોવા મળી છે 550 560ના લેવલ્સથી. મલ્ટિપલ બેન્ડ ઓફ એવરેજીસની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. એટલે ટાટા મોટર્સમાં બી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી 200 ડેના એવરેજને રીટેસ્ટ કરે નિયર ટુ 780 લેવલ્સની આસપાસ. એટલે ટાટા મોટર્સ બીજું પ્રિફર્ડ પિક રહેશે ઓટો સેક્ટરમાંથી. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને આપણે ઓટો સેક્ટરમાં કયા સ્ટોક પર તમારું ફોકસ રહેવું જોઈએ એની પણ અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. આગળ રેલવે સ્ટોક્સની પણ આપણે વાત કરી લઈએ. ખાસ કરીને કન્ટેનર કોર્પોરેશન અને ટીટાગઢ, આ અમુક બે સ્ટોક એવા મારા ધ્યાનમાં આવી રહ્યા છે કે જ્યાં આપણે 2.5થી 3%ની મજબૂતી સાથે કારોબાર થતા જોયા છે. અન્ય રેલવે સ્ટોક્સમાં પણ આપણે એક મજબૂતી સાથેનો કારોબાર જોયો છે. તો કઈ રીતની આપની અહીંયા આગળથી સલાહ રહેશે વિકાસજી? કન્ટેનર કોર્પોરેશન પર પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. કેમ કે સ્ટોક ઓલમોસ્ટ રિટ્રેસ થયો હતો 745 750 લેવલ સુધી. ત્યાંથી એક કરેક્ટિવ એક્શન રિઝલ્ટના નતીજા બાદ આપણે એક કરેક્ટિવ એક્શન જોવી બધી કરેક્ટિવ એક્શનને પાછું રિટ્રેસ થયેલું. અને આજે સ્ટોક ઓલમોસ્ટ 2-2.5% ઉપર હતો. ગઈકાલે બી બ્રોડર વીકનેસમાં સ્ટોક 2% ઉપર હતો. એટલે સ્ટ્રેન્થ છે. મે બી 200 ડે એવરેજ નિયર ટુ 780-85નો ક્રોસઓવર બને તો સ્ટોકમાં એક લોંગર ટર્મ ટ્રેન્ડ બ્રેકઆઉટ ઝોન બને. એટલે કન્ટેનર કોર્પોરેશનમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી ઇમિડિયેટ બેસિસ પર નહીં, બટ 3 થી 6 મહિનામાં વ્યૂ 850 થી 900 સુધીનો એક વ્યૂ આપણને જોવા મળી શકે.
ઓકે, તો આ એક આપણે રેલવે સેક્ટરમાંથી કોનકોરની ખાસ વાત કરી છે કે અહીંયા તમારે કઈ રીતનો ફોકસ રાખવાનો રહેશે, તો આ રેલવે સ્ટોક્સની અહીંયા આગળથી ચર્ચા કરી છે. આ ઉપરાંત આજે જે ફોકસમાં રહેલા સ્ટોક છે એમાંથી અન્ય સ્ટોક્સની ઉપર જો આપણે નજર કરી લઈએ, ટેકનોલોજી આઈટી સેક્ટરના સ્ટોકની હું વાત કરવા માંગુ છું. એચસીએલ ટેક હોય, ટીસીએસ હોય, આ બધામાં આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. 1 થી 1.25% દબાણ આ બધા સ્ટોક્સની અંદર બનતા દેખાયા છે. આઈટી સેક્ટરમાંથી કઈ રીતની આપની સલાહ રહેશે? આઈટી સેક્ટર સાઇડવેઝ છે, લાર્જ કેપ આઈટી બટ મિડ કેપ આઈટીમાં સારી સ્ટ્રેન્થ આપણને જોવા મળી. ઇનફેક્ટ 60 લિમિટેડ આપણે ₹1200 આસપાસ રેકમેન્ડ કર્યો હતો. ઓલમોસ્ટ 20% વધ્યો, નિયર ટુ 1360, 1380. 1380ની 100-ડે એવરેજ છે. જો એનું ક્રોસઓવર બને તો 60 લિમિટેડમાં હજી બી બ્રેકઆઉટ બની શકાય. ટાટા ટેકનોલોજીસ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે રિલેશન ટુ ટાટા મોટર્સના કમ્પેરિઝનમાં. કે ટાટા ટેકનોલોજીસમાં બી એક સ્ટ્રોંગ બની શકાય. નો ડાઉટ આ એક્સપાયરીમાં 12% થી 15% ચાલ્યો છે સ્ટોક. કાલે એનું ઇન્ક્લુઝન લોકિંગ પીરિયડ ખુલે છે આઈપીઓના લોકિંગ માટે. જો જરી એબ્ઝોર્બ થઈ જાય તો ટાટા ટેકનોલોજીસમાં બી એક મોટું ટ્રેડ બની શકે. તો ટાટા ટેકનોલોજી પર ખાસ અહીંયા આગળથી આઈટી સ્ટોક્સની અંદર ફોકસ રાખીને ચાલો, તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. આ ઉપરાંત વિકાસજી, ફર્ટિલાઇઝર સ્ટોક્સની પણ જો આપણે અહીંયા આગળથી વાત કરવી હોય તો ફર્ટિલાઇઝર સ્ટોક્સની અંદર ક્યાં તમારું ધ્યાન બની રહ્યું છે? સ્પેસથી ફર્ટિલાઇઝર સ્ટોક્સ મે બી કેમ કે સ્ટ્રોંગ અપમૂવ આપણને જોવા મળ્યું છે. જંબલ ફર્ટિલાઇઝરમાં આપણે જોઈએ તો સસ્ટેન અમાઉન્ટ ઓફ ટ્રેન્ડ હતું, બટ સ્ટોક એફએનડોના બાસ્કેટમાંથી એક્સક્લુઝન થઈ રહ્યું છે. એટલે થોડું પોઝિશનનું અનવાઇન્ડિંગ બની શકાય ફર્ટિલાઇઝર શેર્સમાં, ચંબલ ફર્ટિલાઇઝર સ્પેસિફિકમાં. તો ફર્ટિલાઇઝર રિલેટેડ સ્ટોક્સમાં જવું હોય તો ટાટા કેમિકલ્સ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર સ્પેસમાંથી. કેમ કે સ્ટોક ઓલમોસ્ટ હાઈ ટ્રેન્ડ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે ટાટા કેમિકલ્સમાં બ્રેકઆઉટ ટ્રેડ બને મે બી અરાઉન્ડ 980-85 સુધી. ઓકે, તો ટાટા કેમિકલમાં ફોકસ રાખો અને અહીં આગળ ખરીદીની સલાહ બની રહી છે. અને ત્યારે જ વિકાસજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કશન કર્યું. ડિસ્કસ કરેલા શેર્સમાં મારું તો રોકાણ નથી. એવી ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બનાવવા. જી વિકાસજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. અત્યારે મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.